કૃતિને બિરદાવતા ઘણી વાતો છે મારે આજ આપની વચ્ચે નવી નવી મૂકવી છે. જયસુખભાઈ કુતિયાણા રાજ સ્ટુડિયો આભારી છું એનો. આભારી એટલા માટે છું કે બહુ ટૂંકા સમયગાળાની અંદર મને ગુજરાતમાં એને જાણીતો કરી દીધો. આ માણસ ને એટલે 28-9 વર્ષથી આ બોલતો બોલો એને જ એવું લાગ્યું કે આ કરાય અને એને ગુજરાતના ખૂણે એકવાર જોરદાર જયસુખભાઈને તાળીઓથી વધાવજો સાહેબ. ત્યારે ઘટના કોઈ પણ કાર્યને આકાર દેવા માટે તમારી પાસે એનું આયોજન જોઈએ, તમારી પાસે એની વ્યૂહરચના જોઈએ, તમારી પાસે એનું જ્ઞાન જોઈએ, તો જ કોઈ કાર્યમાં તમે સફળ થઈ શકો, બાકી શક્ય નથી. અને ક્યાંથી મને આ શીખવાડવામાં આવે છે તો મને યાદ આવે છે 29 વર્ષનો યુવાન વિદેશની ધરતીમાં પોતાના જીવનનો પહેલો શોધ નિબંધ વિશ્વની સામે મૂકી દીધો, જેનું નામ હતું જાતિ વિચ્છેદ. 1916 ની ઘટના. 29 વર્ષનો યુવાન, જ્યારે લોકોને ખબર નહોતી કે જાતિ વ્યવસ્થા શું છે, ભારતની પરિસ્થિતિઓ શું છે, વર્ણ વ્યવસ્થા શું છે, માણસને માણસ ગણાય ન શકાય એવા કારણો ક્યાં ક્યાં છે, અને આવી વ્યવસ્થાઓ કેટલી છે, કેટલી જાતિઓ છે, અનેક પ્રશ્ન હતા. એ તમામને શોધ નિબંધના માધ્યમે 29 વર્ષનો યુવાન 1916 માં વિદેશની કોલંબિયા યુનિવર્સિટીમાં પહેલું પુસ્તક લખી વિશ્વમાં તમારો પરિચય કરાવી દીધો. એ રક્ત એટલે ડોક્ટર B.R. આંબેડકર. કેમ કે એને ખબર હતી કે ભવિષ્યમાં મને આ પ્રશ્ન પૂછશે. કેમ કે એને ખબર હતી કે એક દિવસ મારે વિદેશની ધરતીમાં આના પ્રશ્ન લઈને જવાનું છે. એને એ પણ ખબર હતી કે આના હક માટે મારે લડવાનું છે. એને એ પણ ખબર હતી કે ભારત દેશનું બંધારણ લખાશે. એને એ પણ ખબર હતી કે બંધારણ હું જ લખીશ. એ 29 વર્ષનો યુવાન ત્યારે નક્કી કરી લીધું હતું કે મને જ બોલાવવો પડશે, મને અને બોલાયો. એમનેમ નહીં ને ખબર હતી તારા બાપને મારા જ્ઞાનને સલામ કરવી પડશે. ઈ 29 વર્ષનો યુવાન કે વી વોન્ટ ટુ વોન ધીસ બેટલ. અમારે આ યુદ્ધ જીતવું છે, કોઈ પણ ભોગે જીતવું છે. ઈ 29 વર્ષનો યુવાન ત્યારે કહી દે છે. ઈથી મારે એક ઘટના મને વધુ યાદ આવે છે. બરોબર દૂરદર્શનના ડાયરેક્ટર M.K. પરમાર સાહેબ એક સમયના લંડન ની અંદર એની એક બાબા સાહેબની સભા હતી. એમાં પત્રકારે સભા પૂરી કરીને બારે પત્રકારોએ પૂછ્યું કે આભડછેટ અસ્પૃશ્યતા એ શું છે, શું? M.K. પરમાર સાહેબને પૂછ્યું. એટલે પરમાર સાહેબે આમ તો ઇંગ્લિશમાં જ હતું, એટલે પરમાર સાહેબે કીધું કે આમ કોઈને અડીએ ને તો એ અભડાઈ જાય. આમ અડો એટલે અભડે. એટલે ઓન રેકોર્ડ કહું છું, મારી વાત નહીં. એ પત્રકારે શું કીધું ખબર? પત્રકારોએ સામું એમ કીધું, હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા. હું નથી કીધું, પત્રકારે હામુ M.K. પરમાર ને એવું કીધું, હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા. આવા કેટલા ભારતના લોકો છે જેને આવો ચામડીનો રોગ છે કે કોઈના મોઢો તો આપણે કે આવા કેટલા કેવા લોકો છે કે જેને આવો ચામડીનો એ તયે આ તો હમણાં નહીં તો આ તો આપણે 1916 ની તમને વાત કરું છું. જે પ્રશ્ન તય અત્યારે આવે છે તય કેટલો સક્ષમ હશે. એટલે એને પ્રશ્નના જવાબ ન દેવા પડે એટલે વિશ્વની સામું એને મૂકી દીધું. ભારતમાં નહીં, વિશ્વની સામું કે આ વ્યવસ્થાઓ ભારતની અંદર છે. કેમ કે એને યુદ્ધ છે સાહેબ. બેચારી કદાચ ને તલવારની ધારે તો હામાં કદાચ ને 5-5 તલવારો લઈને હામાં ઉતરી આવો એટલે બે મરી જાય ને બે કપાઈ જાય ને એવું થાય. પણ સાહેબ જ્ઞાન ને મારવા તો તમારી પાસે જ્ઞાન જ જોઈએ. તલવાર તો કોઈ પણ બનાવીને તમને દઈ શકે કાલે હવે તું લડી આવી, પણ જ્ઞાન તો તારે જ બેઠું કરવું પડે, તારે જ. એટલે એક ચડિયાતો અંગ છે જ્ઞાન. એટલા માટે તો બાબા સાહેબે કલમની તાકાત દીધી કે આ જ છે, આ જ છે, અને આને થી જ તારે આગળ આવવાનું છે. ત્યારે મને એ ઘટના યાદ આવે છે કે તો પછી થોડાક આગળ વહી જાય 1916 થી એટલે મને સીધું સાયમન કમિશન દેખાય. સાયમન, હવે તમે આ બધા યુવાનો, આ હું શરૂઆતમાં એટલા માટે વાત કરી રહ્યો છું આપને કે તમારે આ તર્કને તમારા અંદર ઉતારવાનું છે. આ તર્ક સાથે જ સમાજમાં ઉતરવાનું છે અને આ તર્ક સાથે જ તમારે એની આરે વાતો ચીતો કરવાની છે. તમારે લાકડીઓ દૂરની વાત છે ભાઈ. પહેલા તો તારે આ સમજવું પડશે. એટલા માટે કહું છું કે સાયમન કમિશન એટલે નથી. સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું ને આ પરિસ્થિતિ બધી જોવા માટે કે ભારતની શું પરિસ્થિતિઓ છે,
ત્યારે સૂત્ર બોલાના ગો બેક સાયમન, એટલે કે સાયમન પાછા વયા જાવ. કાં હું કરવાનો વિરોધ થયો તો સાયમન નો, તો એ લોકો એમ કહેતા હતા કે એમાં ભારતનું કોઈ પ્રતિનિધિ નથી. પણ સાયમન કમિશન ભારતમાં આવ્યું એટલે આ લોકોને પહેલેથી નાટક બતાવવાની ટેવ હતી. પહેલેથી હારું હારું બતાવે કે અહીંયા હાલો અહીંયા હાલો અહીંયા હાલો. એ હજી બતાવતા હતા ને તા બાબા સાહેબે બાવડું ચાલીને કીધું કે તમે મારી ભેગા આવો, મારી ભેગા આવો, મારી ભેગા આવો. અને બતાવી સાહેબ ઉગમણા પ્રાંગણા બધા બતાવ્યા, જાતિ વ્યવસ્થાઓ બતાવી, ભારત બતાવ્યું, વર્ણ વ્યવસ્થા બતાવી, અછૂતોની પરિસ્થિતિઓ બતાવી. અને સાયમન કમિશન કે ઓ, અને પછી પાછો ગયા. સાંભળજો તમે ઘટના. પછી સીધો થોડોક આગળ આવી જાવ ને હું, તો મને યાદ આવે છે 1929, 30, 31, 32 ગોળમેજી પરિષદો મને સામી દેખાઈ ગઈ. સાંભળજો, આઝાદી પહેલાની વાત કરું છું, બંધારણ લખાણું એ પહેલાની વાત કરું છું, કે એની બુદ્ધિ ક્ષમતા કેવડી હોઈ શકે એની વાત કરું છું. કાન દઈને સાંભળજો તમામ. 1932 ની ગોળમેજી પરિષદની અંદર ડોક્ટર બી આર આંબેડકર એવી ધારદાર રજૂઆતો મૂકી દીધી આ સમાજોની. કૂતરાય 3 ઘર રખડે તો રોટલો દળી જાય, પણ એનું સ્વાભિમાન નું શું? તો હું આ જનાવરો છે, માણસ નથી. 5,000 વર્ષથી આવી વ્યવસ્થાનો શિકારી છે આ. શું આનામાં જ્ઞાન નથી? શું આનામાં તાકાત નથી? શું આ માણસો નથી? શું આ ભારતીય નથી? કેટલી વેદનાઓને સીધી આવી પ્રશ્ન લઈ. હવે તઈ મને પાછી એક યાદ, મને એક બહુ આ પ્રસંગો, કેમ કે આ મીઠપ છે ને, આ પ્રદેશની મીઠપ છે માણાવદર, એટલે મને એક હજી યાદ. આગેવાની કેને કહેવાય? એ ભાઈ એક દાખલો આપું, કેશોદ પ્રાંગણાનો જ છે, ભીમબાપા રાવલિયાનો. યાદી થાય છે મને, સિદ્ધાર્થ ભવન જ્યાં છે. યાદી કરવી ઘટે. કોઈ રાવલિયાની કોઈ મને ટપાલું આવતી નથી કે મારી વાત કરજો, પણ કરવી ઘટે. કાથડા આવા હું વાત બની હતી. સિદ્ધાર્થ ભવન જ્યારે બનતું હતું ને, સિદ્ધાર્થ ભવન, ત્યારે બરોબર એના બારી દરવાજાનું કામ ચાલુ હતું, અને હુથારવે બરોબર આમ સોલ નો ઢગલા પડ્યા હતા ત્યાં. એટલે ભીમ બાપાના ઘરેથી માં, એમના ધર્મપત્ની માં, એને એવું થયું કે આ પડ્યો સોલ અહીં પડ્યો, એના કરતા ઘેર લઈ જાવ તો. એક જ તગારું એક સોલ ભરીને અને ઘેરે આવ્યા. ભીમ બાપાએ જોયું, ક્યાંથી લઈ આવ્યા? તો કે સિદ્ધાર્થ ભવન કામ હાલે છે ને, ત્યાં સોલ પડ્યો રે, ત્યાં એક રોટલો ઘડાઈ જાય લઈ આવી. અને ભીમ બાપા ઉભા થઈ ગયા. ગાંડી, આ સમાજનું છે, આપણું નથી. આ રોટલો આપણે ન ખાઈ શકીએ, કાલ સમાજ કહે. નાનું એક ખીલી આપણે ન ઘરે લઈ આવી શકીએ, પણ એ માં કે આ તો ખાલી સોલ છે. કે આમાં છે હું ખાલી સોલ છે. તો કે તું સમજતી કેમ નથી? એમાં બે માણસને ઝઘડો થયો ને, ભીમ બાપાના ઘરના રીહામણે વયા ગયા સાહેબ, રીહામણે વયા ગયા. આને આગેવાની કહેવાય. કે આ સિદ્ધાર્થ ભવન માંથી સોલ લઈ આવે ને એમાં ઝઘડો થાય ને ભીમ બાપા કહે તો તું તારા બાપાની ઘરે વઈ જા, મારે નથી જોતી. જોતો ખરા આગેવાની કે આને કહેવાય. સાહેબ આ સમાજની જગ્યાએ છે, ઘરની જગ્યાએ છે. સમાજ અને ઘરના બેયના રોટલા ભેગા હેકો તો ના હાલે સાહેબ. એ બે રોટલા અલગ છે, અલગ છે, અલગ છે. તું સમાજમાં નભીન ઘરના રોટલા હેકવાનું બંધ કરી દે. કળી ખાધા કપાતરના પેટના ઈ રેવા દ્યા, બહુ નડ્યું. અને એમાં એનું વાકઈ નથી. આ છે ને, આ લોકો 5000 વર્ષથી આની સતાયું જોઈ જ નથી, અને હાથમાં સત્તા આવીને આ લૂંટા શિયાળો થઈ ગયા. શિયાળો સમાજને ભૂલી ગયા. કેમ કે એને ખાધું જ નતું. કોઈને 10 દી તમે ખાવાનું ના આપો અને પછી એને ભાવતો રોટલો આપો તો કેવા મને ભરડવા મને ને, એમાં ભરડવા મહિના ભરડવા. પણ હવે ધરાણા, અને હવે એને હું ઓડકાર લઈ આવીશ. હું એને ઓડકાર લઈ આવીશ કે હવે નહીં ખવાય. પણ વાત તો મારે ઈ કરવી છે, વાત તો ઈ કરવી છે કે ઈ ગોળમેજી પરિષદની અંદર
આઝાદ થયા ઈ પહેલા આ બધાય મુદ્દાઓ મૂકી દીધા ને તેથી રામ છે મેકડોનાલ્ડ તો ન્યાદીને જાહેર કરી દીધું હતું કે બરોબર છે દલિતોને અલગ મતદાર મંડળ મળવું જોઈએ. એ બંધારણને અનામત નહીં તો પછીની વાત છે. એની પહેલા વિદેશની ધરતીમાં તમારા હક તો 1932 માં લખાવી લીધા હતા રામ છે મેકડોનાલ્ડ પાસેથી અને સાઇન કરીને અને આવી ગયા. હવે થોડોક ભારત બાજુ આવું ને તો મને જરી તકલીફ થાય. ત્યાંથી વિદેશના લોકોને ખબર પડી ગઈ. એ વિદેશના લોકોને ખબર પડી ગઈ કે ખરેખર આની ઉપર અન્યાય થયો પણ આયના મોભિયું આડા ઉતરી ગયા. તો ખરા કેના દુઃખ કેવા. હવે થોડોક આગળ આવું ને તો મને ઘટના યાદ આવે છે. યરવડા જેલ દેખાય છે મને. યરવડા જેલની અંદર ગાંધીજીના ઉપવાસ દેખાય છે મને. શા માટે ભાઈ ઉપવાસમાં ઉતરા ગાંધીજી? તો એનું કેવું એવું હતું કે દલિતોને અલગ મતદાર મંડળ. હવે અલગ મતદાર મંડળ એટલે શું? આ બધા યુવાનો જો આ બધી ચોખવટ કરી દઉં, સાંભળજો. તમારો પ્રતિનિધિ તમે પોતે ચૂંટી શકો. તમારો પ્રતિનિધિ તમે પોતે ચૂંટી શકો. એટલે કાલ કોઈ નપાણીઓ એમ ન કહે કે અમે તારા મતથી જીતા નથી. એને ખબર હતી આ કે હે ગળી ખાધો કે હે. એને પહેલા જ કીધું વી want to win this battle. અમારે આ યુદ્ધ જીતવું છે. કેટલી એને માર્મિકતા દાખવી મનસુખભાઈ, કેટલી માનસિક પાત્રભાઈ. હા આ ધગધગતું છે બધું. in 1997 યાદ છે બહુ ઘટનાઓ છે સાહેબ. પણ અને અમને પાઠ ન ભણાવો યાર. અમે આ કરતા આવ્યા છે. અમને તમે પાઠ ન ભણાવો. આજ તમે અમારા મૂળ રહ્યા છે. જો હમણાં જ્યાં નીકળ્યા બધા, હમણાં જયારે ગાંધીનગરની અંદર એવડું મોટું જમીન અધિકાર ઝુંબેશનું જયારે સંમેલનો થયા હતા, અમારા મૂળ રહ્યા છે. તમે થોડાક 40 વર્ષ પહેલા આવી જાવ ને તો એ હજી ને પીપરો હયાત છે. ત્યાં અમે 250 માણા ભેગા થયા ને 8 બાયુએ તો જેલમાં ડિલિવરી કરી હતી સાહેબ. પણ અમે અમારો હક લઈને રહ્યા હતા. એવા અમારા ઇતિહાસ છે. એમનેમ નથી અમે ભાઈ. અમારા મૂળ છે. અમે લડતા આવ્યા છે. હમ આંબેડકરવાદી હે સંઘર્ષો કે આદિ. हम आंबेडकरवादी है संघर्षों के आदि है. અમને નવીનતા નથી લાગતી. અમને આ લાકડીયું ખાવાની ટેવ છે. એ અમે મેણા ખાધા છે. અમને ટેવ છે. અમને ફેર નથી પડતો ભાઈ. અમારું નામ તો પહેલેથી બદનામ છે સાહેબ. અમને નામની બીક નથી. અમે આદિ માણસો છીએ આના. એટલે બરોબર ત્યાંથી બરોબર ભારતની અંદર મીટ માંડી. યરવડા જેલની અંદર ગાંધીજી ઉપવાસમાં ઉતરી ગયા. શા માટે ઉપવાસમાં ઉતરી ગયા? તો એની પાસે કારણ હતું કે દલિતોને અલગ મતદાર મંડળ આપવામાં આવશે ને તો હિન્દુઓથી દલિતો અલગ થઈ જશે. આ એનું ગણિત કે હિન્દુઓથી દલિતો અલગ થઈ જશે. અલગ મતદાર મંડળ આપવું ન જોઈએ. એંગ્લો ઇન્ડિયન ને આપી દો વાંધો નહીં, મુસ્લિમ ને આપી દો વાંધો નહીં, શીખોને આપી દો વાંધો, દલિતોને નહીં. કઈ વાંધો નહીં. ગાંધીજીએ ઘણા ઉપવાસ કર્યા. પણ એ કોઈ આમળનાથ ઉપવાસ એક જ કર્યો. એક જ આમળનાથ ઉપવાસ. ક્યારે કર્યો? તો કે બાબા સાહેબ એક જ. એને ભારત પાકિસ્તાનના ભાગલા અટકી જાય એટલે અમરનાથ ઉપવાસ નહોતો કર્યો. સુખદેવ ભગતસિંહ રાજગુરુની ફાંસી અટકી જાય એટલે મતલબ એને અમરનાથ ઉપવાસ નહોતો કર્યો. એક જ વખત કર્યો. કેમ? આને અલગ દલિતોને મતદાર મંડળ મળે નહીં. કેમ? તો કે હિન્દુઓથી અલગ થઈ જાય. હવે આવો પ્રશ્ન સાંભળજો. એક બાજુ ઊભા છે ડોક્ટર બી.આર. આંબેડકર કે જે વિદેશની ધરતીમાંથી તમારો હક લખાવીને આવ્યા છે એ, અને બીજી બાજુ મને દેખાય છે ગાંધીજી. બીજી બાજુ ગાંધીજી દેખાય છે. અને એને શું પ્રશ્ન છે કે આને અલગ ના થવા જોઈએ. બહુ પ્રેમ હતો આપણા તરફી. એને ગજબનો પ્રેમ હતો. ગજબ ના આપણે શું કરો ભાઈ ખોટું કેવું છે. બહુ સાચી હકીકત. બહુ જ અતિશય પ્રેમ હતો. અરે વાત જવા દે તું. પણ ઈ કે છે એવું કહે છે કે અલગ મતદાર મંડળ નહીં. હવે આ
બે વિભૂતિ હામહામી આવી ગઈ. એક બાજુ ભારત દેશની સામાન્ય જનતા ઉપર અસામાન્ય પ્રભાવ પાડી ગયેલ ગાંધીજી બેઠા છે, એક બાજુ ડોક્ટર બી આર આંબેડકર બેઠા છે. બાબા સાહેબ કહે છે કે મારા જીવનની તમામ લડત મેં જે કરી એનો માત્ર ને માત્ર પરિણામ છે હું હક જાતો નહીં કરું. અને ગાંધીજી આ મરણાત ઉપવાસમાં ઉતરી ગયા છે. હું નથી કહેતો, સાંભળજો, હું નથી કહેતો, જો તમને હાવ સાચી હકીકત કહી દઉં. સિંહ પુરુષ નામની બુક, સિંહ પુરુષ નામની બુક કોને લખી? તો કે ડોક્ટર શરદ ઠાકરવે લખી. સાંભળજો ભાઈ, બિપિનભાઈ બેસી જાવ ને, ઘડી ખમાઈ જાવ, ઉભા ન થતા હવે. સાંભળજો, સિંહ પુરુષ નામની બુક કોને લખી? તો કે ડોક્ટર શરદ ઠાકરવે લખી. એમાં ગોડસેનું નિવેદન છે. એમાં લગભગ 52 કે 53 પાના નંબરમાં નિવેદન છે કે એના આધ્યાત્મિક કે રાજકીય ગુરુએ, ગાંધીજીના રાજકીય કે આધ્યાત્મિક ગુરુએ એવું નિવેદન આપ્યું હતું કે ગાંધીજી આ દેશની સામાન્ય જનતા ઉપર અસામાન્ય પ્રભાવ પાડી જાહે, પણ જ્યારે આ દેશનો તટસ્થ ઇતિહાસ લખાશે તેથી ગાંધીનું નામ નિષ્ફળ નેતામાં આવશે. એમ હું નથી કહેતો, એ બુકમાં લખ્યું છું. હું ક્યાં કહું છું? વળી કહ્યું કે વિશન કેતો જ નથી, કઈ તમારું જ એટલું છે કે એનું કેવા જેવું જ નથી. લ્યો, એને કેવા જેવા કોકનું કે તમે એવું છે તો બને છે એવું કે બરોબર આ બેના સમાધાન કરવા માટે કોણ આવે છે? રામસે મેકડોનાલ્ડ, બ્રિટનના પ્રધાનમંત્રી, અને ગાંધીજીને કહે છે કે કઈ વાંધો નહીં, આપણે દલિતોને અલગ મતદાર મંડળ તો આપવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ હા તમારો મત રહી જાય એટલા માટે હવે આને બીજા મતનો અધિકાર અમે આપીએ કે જે હિન્દુઓને પણ મત આપી શકે. તો શું ખોટું કર્યું એમાં? તો કઈ એમે નહીં, તો કાં તો કાંટે મારીને છાપે મારી, કાટે મારું ને છાપે મારું, એમ નહીં 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 માયના જ નહીં. 12 દિવસ ઉપવાસ, 13, 14, 15, 16 અને પછી દ્રગ દ્રગ નહીં દેખ તેજ પગ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ ચકમ ખોદન તો વચન જબ ફગ ફગ. માની જાઓ, માની. બાબા સાહેબ કે આ ધરતી ઉપર કઈક મહાત્માઓ આવ્યા છે ને કઈક મહાત્માઓ વયા ગયા, પણ અસ્પૃશ્યો તો અસ્પૃશ્યો જ રહ્યા, અસ્પૃશ્યો તો અસ્પૃશ્યો જ રહ્યા. આવું નિવેદન હળહળતું. અને પછી 17મા દિવસે બાબા સાહેબના હાથમાં લોહીથી લખાયેલો પત્ર આવ્યો. એ પત્રનો તો ધમકી હતી, ધમકી. એમાં લખ્યું હતું કે બાબા સાહેબ તમારા લીધે ગાંધીજી વયા ગયા તો તમારી કોમ. અને આ પત્ર વાંચતા હતા ને ત્યાં તો કેટલા દલિતો કપાઈ ગયા હતા. પછી બાબા સાહેબ તૂટી ગયા. બાબા સાહેબ તૂટી ગયા ને બાબા સાહેબે આ સમજોતાનો સ્વીકાર કર્યો. એ સમજોતાનો સ્વીકાર કર્યો. યરવણાની જેલની અંદર ગાંધીજીની પક્ષે બેહનાર મદન મોહન માલવિયા અને આ બાજુ ડોક્ટર બી આર આંબેડકર, એ બે વચ્ચે કરાર થયા. એ કરારનું નામ આપ્યું પૂના કરાર. એક બાજુ મદન મોહન માલવિયાએ સાઇન કરી અને એક બાજુ ડોક્ટર બી આર આંબેડકરે સાઇન કરીને પોતાની બોલપેનનો પોઈન્ટ ભાંગી નાખ્યો અને કીધું, ગાંધીજી આ હક તો અમે પાછા લેશું, પણ મારી કોમ જ નહીં રહી તો આ એક બાબત ઉપર હું સાઇન કરું છું. અને બોલપેનનો પોઈન્ટ ભાંગી નાખ્યો. અને બુકમાં લખે છે, બાબા સાહેબ કહે છે કે મારા જીવનની મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો એ પુના કરાર છે. હવે વાત ન્યા પડી છે કે ઓલા એમ કે અનામત 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 લઈ લે, લઈ લે, તારી બધી લઈ લે, શૈક્ષણિક ને રાજકીય ને આમે ક્યાં કામ આવે? લઈ લે, તું લઈ લે, બધી અનામત લઈ લે, પણ અમને અમારા બાપે ગોરમેજી પરિષદમાં જે હક દીધા હતા ને એકવાર ઈ દઈને જોઈ લે, રહેમત કેવી મજા આવે. એક વખત ઈ દઈને જોઈ દે, તને ખબર પડે કે કેમ કેવાય, કેમ સત્તા પરિવર્તનો થાય. મજા આવી જાય બે ઘડી. આ એક અમે ટીટોળો રમીએ ને કરતા તું લે લે ઘડીક લે, તને ખબર પડે કેવી મજા આવે. હા, બિપિનભાઈ ને મેં કીધું કે તમે ડિસ્કો કરો ને તો મને કે 35 વર્ષથી કરું, તમે દેખાતો નથી. તને દેખાતો નથી ડિસ્કો તો કે હું કરું જ છું. લ્યો, પણ એ વિભૂતિને જ્યારે તમે બિરદાવીએ ત્યારે શરૂઆત કેશોદ પરંગણાના રંગપુર ગામના કવિ શ્રી માધાભાઈ બળવાણી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ વૃદ્ધને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, માધાભાઈ બળવાણી. છેલ્લે હું વાંધો છે કઈ? હા ભાઈ એમ જરીક એમ કેતારીઓ અહીંયા આજ આવી છે, બીજું કઈ નહીં આવે.
મારા વીરા તને ઓડી લઈ દઉં, તારા વીરાના દીકરાને સડીનો વેત નથી રહ્યો ભાઈ. ચોખ્ખી વાત છે, આમાં ઓડી ક્યાંથી લઈ દે હું? અને બીજું ત્રીજું નહીં આવે. આ કોઈ હળગતી રીંગમાંથી મારો મામો ગરકવાનો નથી. આ ઊભો થઈને હૂપ કરીને ગોળા કાઢવાનો નથી. આ હાથમાંથી કંકુ કાઢવાના નથી. આ મારો ભાવિન છે કોઈ હળગતી રીંગમાંથી ગરકવાનો કઈ છે નહીં ભાઈ. આ દેવ છે, આમાં આખી રાત બે છે વિસન તો આ દેવ છે, બીજું ત્રીજું આવ્યું છે નહીં. પછી કે અન્ય મારી રાત બગાડી, તે અમારું જીવન બગાડી નાખ્યું. કોળી ખાધા રાત બગાડી આને એ મજા ના આવી તો તને હું આમ ડિસ્કો કરી અહીંયા હે અમે ડિસ્કો હાકરું લઈ હાકરું લઈ ખે 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 હા તોય ને મજા આવે. ના 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 જાયલા દલાઈ એ હું તો દરિયો ન પીવો. તું ગોરા ભર માણા તરહા જાય. ત્યારે એ રચનાથી શરૂઆત કરવી છે. ત્યારે હા ચંદ્રકાંત સોયા સુરેન્દ્રનગરના મારા એક મિત્ર છે, શિક્ષક છે. મને કે વિશનભાઈ તમે નીચે ઊભા હતા મારી સામે વાત કરતા હતી, હાવ ધીમું ધીમું બોલતા. કે આ તાકાત તમારે આવી ક્યાંથી જાય? તો કે ઉપર હું સ્ટેજ ઉપર જઈને પછી તને કહીશ. સ્ટેજ ઉપર આવ્યો, મેં કીધું કે આ ચંદ્રકાંત સોયા મારા શિક્ષક મિત્ર છે, મને કહેતા કે તમે નીચે બોલતા હતા તો હાવ ધીમું ધીમું બોલતા. આ તાકાત આવી ક્યાંથી? એટલે મેં કીધું કે હું નીચે તો માત્ર વિશન કાથડ જ તારી સામે વાત કરતો, પણ જ્યારે હું સ્ટેજ ઉપર ચડું ને પછી એને ભેગા આંબેડકરે ચડે, માન્યવર કાંસીરામે ચડે, જ્યોતિબા ફૂલે ચડે, સાવિત્રીબાઈ ફૂલે ચડે, જલકારી વિરાંગના ચડે, પછી અમારી ઢોકળું કોઈ ન ચડે સાહેબ. પછી અમારી ઢોકળું કોઈ ન ચડે. તાકાત છે સાહેબ, અમારા વિચારોની તાકાત છે. કેમ કે તારે તો અમારી સામું તર્ક કરવામાં તારી પેઢી કે તે લખવું જેવું. હવે ઈનામાં જ ખોવાઈ ગયા. એ આપણે ક્યાંથી પૂછે? ઈનામાં મારા બાપે આવું લખ્યું તું એ નથી માનતા. મુંજાઈ ગયા. ઓ અમારા પૂર્વજો પથારી ફેરવી અમારી ભેગી ભાઈ. શુકર કર અમે મર્યાદામાં બેઠા છે. શુકર કર હજી અમને મોહ છે, અમારે જીવવું છે એમ કહી શકાય. કેમ કે સમાજ માટે જીવવું છે એટલે તારી આ તાકાત રહે. બાકી જેથી હાવ જાહેરાત ઉપર ઉતરી જાઉં ને તેથી તારથી જીવવા જીવાય નહીં રહેવા દે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને મૃત્યુ છે જીવનનું છેલ્લું સત્ય. એ મૃત્યુ છે ને છે ને આવશે પણ આ તો જ્યારે મૃત્યુ સામું હોય ને ત્યારે કેટલા સ્વાભિમાન સાથે તમે મૂછને તા દો ને રમત એટલી જ છે, બીજું કોઈ છે સાહેબ. સ્વાભિમાન જીવાડીએ, સ્વાભિમાન સાથે. મને કાયદો સમજાવવાનો પ્રયત્ન ન કરશો. હું એક કોમ માંથી આવું છું જેણે કાયદા બનાવ્યા છે સાહેબ, જેણે કાયદા બનાવ્યા છે. ધર્મના પાઠ મને ન પઢાવશો, ધર્મના નામે મને ન ડરાવશો. ધર્મના પાઠ મને ન પઢાવશો, ધર્મના નામે મને ન ડરાવશો. હું બુદ્ધને ઓળખું છું, માનવતામાં માનું છું. સ્વાભિમાન સાથે જીવીશ નહીતર મોતને મીઠું કરીશ. સ્વાભિમાન સાથે જીવીશ નહીતર મોતને મીઠું કરીશ. બાબાએ કીધું છે મને, બાબાની વાતમાં માનું છું. 32 ની અંદર બાબા સાહેબે કીધું હતું કે તમે આવું નપાણિયું જીવન જીવવા કરતા તમે તમારી માના પેટમાં મરી કા નથી જાતા. એમ બાબા સાહેબની વેદના વિશે બોલે છે. હું મારા શબ્દ છે જ નહીં, કારણ કે મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો. ભીમા નદીને કાંઠે પુરાવો છે મારો. મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો. ભીમા નદીને કાંઠે પુરાવો છે મારો. હજી એક નહીં ઘણા છે 32 લક્ષણા મારી પાસે. હજી એક નહીં ઘણા છે 32 લક્ષણા મારી પાસે. પણ મારો નહીં હોમાવાનો વારો છે હવે તારો, છે હવે તારો. ક્યાં સુધી દેશો તમે જીવનને જાકારો? મીરાને માનો, રોહિદાસને ન સ્વીકારો. ક્યાં સુધી દેશો તમે જીવનને જાકારો? મીરાને માનો, રોહિદાસને ન સ્વીકારો અને કબીરને ત્યાગી અને મને કહો છો કે માનવતામાં માનો. કબીર થી મોટો કોઈ માનવતાવાદી હોય? પથરા પૂજે પ્રભુ મિલે તો મેં તો પૂજું બડા પહાડ. કબીર કે એની ઢોકળું નહોતું ચડાતું એટલે તેને પૂજ્યા. એને મન થાય તો અપનાવી લઈને મન થાય તો દફનાવી દીધા તમે. કબીરને ત્યાગી અને મને કહો છો કે માનવતામાં માનો. આ ઢોંગના ઢોંગને વિશે નથી માનવાનો.
આ ઢોંગીઓના ઢોંગને વિસન નથી માનવાનો. ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો. સાહેબ ત્યારે ઈ રચનાથી ધન કોક ભીમ બાયની ભીમરાવ જેવા જન્મા હતા. ધન કોક ભીમ બાયની ભીમરાવ જેવા જન્મા હતા. કાયદા તણી કલમુ લખી અખંડ સ્થાપી એકતા. ઇતિહાસમાં ભાઈ અમર છે, ઇતિહાસમાં ભાઈ અમર છે, ઇતિહાસમાં. પંક્તિ આ કલમ જ લખી શકે. મોજમાં કેશવ પરાંગડું ગભરામણા દુઃખના ઘણા દર્દ ગ્રંથ ને દફનાવ્યા. શાસ્ત્રો બધા છજરામણા લઈ ચોકમાં સળગાવ્યા. ગભરામણા દુઃખના ઘણા દર્દ ગ્રંથ ને દફનાવ્યા. ગભરામણા દુઃખના ઘણા દર્દ ગ્રંથ ને દફનાવ્યા. શાસ્ત્રો બધા છજરામણા લઈ ચોકમાં સળગાવ્યા. હોરી પેટાવી હોશથી રોયા પુરાણો રાખમાં. અણનામ પિરિયા બેન કર જુઓ અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. ધરતી તણાઈ ધ્રુવ મારા અવતરા આંબેડકર બાંધો બંધારણ દેશનું. જ્યારે બાબા સાહેબે હમણાં 25 ડિસેમ્બર હમણાં જ ગઈ, જ્યારે મનુસ્મૃતિનું દહન બાબા સાહેબે કર્યું હતું. મનુસ્મૃતિનું જ્યારે દહન કર્યું
ત્યારે એ સમયે ઘણો વિરોધ થયો કે બાબા સાહેબ જાહેરમાં આવા શાસ્ત્ર સળગાવે વ્યાજબી વાત ન કહેવાય, એના ઉપર તો કેસ કરી દેવો જોઈએ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કઈ વાંધો નહીં કે તમે કેસ કરી દો, પણ માત્ર એ પીડિતોના નેતા જ નથી, એ એક સારા એવા બેરિસ્ટર છે. પછી ઈ કેસ લડશે અને મને વિશ્વાસ છે કે ઈ જીતશે. અને એક વખત જીતી જાય ને પછી જાહેરમાં ઘણું હળગાયું છે, એના કરતા રહેવા દો બાપા, રહેવા દો.